હેલો મિત્રો, તમારા આજના વ્લોગમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વ્લોગની શરૂઆત મિત્રો આપણે સવારમાં 7 વાગ્યામાં કરી નાખી હતી। તો મિત્રો, શરૂ કરીએ આજનો મારો વ્લોગ। તો મિત્રો, તમને લાઈવ પ્રૂફ કરવા માટે મિત્રો આપણે ઉતરી ગયા હતા પાણીમાં ને મિત્રો પાણીથી આપણને લાગી રહી હતી થોડી બીક અને પાણી ઠંડુ એટલું હતું કે મિત્રો હા ઉસો થઈ જાય એટલું પાણી ઠંડુ હતું। મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો આ બજાર છે ને મિત્રો બજારમાં આટલું બધું પાણી ભરાઈ ગયું છે, તમે મિત્રો વિડીયોમાં જોઈ શકો છો। તમને લાઈવ ડેમો દેખાડવા માટે કેટલું પાણી છે તેના માટે મિત્રો આપણે ઉતરી ગયા હતા અંદર। તમે જોઈ શકો છો કેટલું પાણી છે ને મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ આપણે ગામની નિશાળ અંદર, કારણ કે મિત્રો અત્યારે આપણે જવાનું છે તેનું કામ જોવા માટે। તો મિત્રો અત્યારે આપણે કરી નાખ્યા હતા નિશાળની ગેટની અંદર એન્ટ્રી અને મિત્રો આપણો ભાઈબંધ જોઈ શકો છો અંદર પહોંચી ગયો છે અને મિત્રો નિશાળની અંદર જોઈ શકો છો ગાયો અને ડોવા બાંધ્યા છે મિત્રો ઉપર એક ભાઈ બેસી ગયા છે તેમને ધ્યાન રાખવા માટે। અને મિત્રો અત્યારે નિશાળ અંદર પણ ખૂબ પાણી છે મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો આ છે આપણો ભાઈબંધ। તો મિત્રો અત્યારે આપણે પણ ચડવાનું હતું આ નિશાળ ઉપર, જોઈ શકો છો મિત્રો અત્યારે આટલો વરસાદ છે છતાં પણ ગાયો ભેંસું નિશાળમાં આવી ગઈ છે ભણવા માટે। सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ। તો મિત્રો અત્યારે હવે આપણે પણ જવાનું હતું ઉપર। તો મિત્રો ચાલો નિશાળ ઉપર જઈને દેખાડું મિત્રો તમને અમારા ગામનો નજારો, કારણ કે મિત્રો ત્યાંથી ખૂબ જ સુંદર નજારો દેખાશે। તો મિત્રો આપણે ચડી ગયા હતા અમારા ગામની નિશાળ ઉપર અને મિત્રો અહીંથી જોઈ શકો છો, તમને વિડીયોમાં પૂરું દેખાડો મિત્રો કેવું પાણી આવ્યું છે તમે જોઈ શકો છો। આ છે મિત્રો આપણા બધા ભાઈબંધો, આપણે ચડી ગયા હતા ગામની નિશાળ ઉપર। મિત્રો વિડીયોમાં દેખાડું ઝૂમ કરીને મિત્રો સામે એક કૂતરાભાઈ ફસાઈ ગયા છે મિત્રો, જોઈ શકો છો તેમને બધી જ બાજુ પાણી છે ને મિત્રો એકેય બાજુથી નીકળી શકે તેમ નથી મિત્રો। આપણે પણ તેમને બચાવવા જઈ શકતા નથી કારણ કે મિત્રો ત્યાં છે ફૂલ પાણી। મિત્રો વિડીયોમાં તમને જોઈ શકતા હશો કેટલું બધું પાણી છે, અચ્છા લારું પણ આખું ડૂબી જવાયું છે મિત્રો તેટલું પાણી છે ને મિત્રો આ પાણીનો પ્રભાવ એટલો છે કે મિત્રો માણસ તો આરામથી ખેંચાઈને તણી જઈ શકે છે, એટલા માટે મિત્રો આપણે તેમને બચાવવા જઈ શકતા નથી। મિત્રો વિડીયોમાં જોઈ શકો છો આ છે અમારા ગામનો ગેટ, આ છે મંદિર। 1 hour later. મિત્રો થોડી વાર પહેલા જે મિત્રો સામે કૂતરાભાઈ દેખાતા હતા મિત્રો તે પણ પાણીમાં અત્યારે પ્રવાહમાં આવી ગયા છે। મિત્રો આપણે તેમને બચાવવા જઈ શકતા નથી કારણ કે મિત્રો આ પાણીનો પ્રવાહ એટલો છે કે મિત્રો આપણને તો આરામથી ખેંચાઈ તણી જઈ શકાય છે। મિત્રો આ કૂતરાભાઈ બચી જાય તે મિત્રો આપણે ભગવાનને વિનંતી કરીશું મિત્રો। એ ભાઈ સાહેબ કૂતરાભાઈ તો મિત્રો અત્યારે પાછા ચાલતા થઈ ગયા પાણીમાં પ્રવાહમાં। મિત્રો આપણે તેમને કોશિશ કરીશું પૂરી બચાવવાની અને ભગવાનને કહીશું, પ્રાર્થના કરીશું મિત્રો તે બચી જાય। મિત્રો તમે જોઈ શકો છો ઝૂમ કરીને દેખાડું પણ મિત્રો એ ભાઈ ઘરું ડેલા પણ બંધ હતો મિત્રો, તે ડેલામાં પણ જઈ શક્યા નહીં, પાછા મિત્રો પાણીના પ્રવાહમાં વહી ગયા છે મિત્રો। આમ ન જાય તો સારો મિત્રો, કૂતરાભાઈ બચી જાય તેવી પ્રાર્થના કરો મિત્રો। આપણે મિત્રો અત્યારે ઉતરી ગયા હતા નિશાળથી નીચે અને મિત્રો આપણે ઉતરીને જોયું તો મિત્રો સામે દેખાતો તો મોર। મિત્રો આપણે તેનો પણ વિડીયો ઉતારી લીધો, જોઈ શકો છો મોર કેવો મસ્ત મજાનો છે। તો મિત્રો અત્યારે ફૂલ વરસાદ પડી ગયો છે અને મિત્રો અત્યારે જોઈ શકો છો રસ્તા વચ્ચે ગાયું છે, કારણ કે મિત્રો અત્યારે ગામની બહાર જઈ ગાયું જઈ શકે તેમ નથી મિત્રો અત્યારે મિત્રો, એટલા માટે બધા જ ભરવાડ ભાઈઓએ અત્યારે ગાયોને બજારમાં નીણ પૂરો કરી નાખ્યો છે, જેનાથી મિત્રો તે પણ ગાય ભૂખી ના રહે। મિત્રો જોઈ શકો છો અત્યારે બધા જ લોકો અહીં તેની ધ્યાન રાખી રહ્યા છે। તમે મિત્રો વિડીયોમાં જોઈ શકો છો અત્યારે આ ભાઈના ઘરમાં કેટલું બધું પાણી જઈ રહ્યું છે, આ બધું જ પાણી તેમના ઘરમાં જઈ રહ્યું છે, તમે જોઈ શકો છો મિત્રો। પાણીના પ્રવાહમાં મિત્રો આવતી હતી નાની અમથી બોટલ અને મિત્રો આ બોટલ આપણે પકડવાની થાય છે। તો મિત્રો આપણે પકડી લીધી હતી આ બોટલ, જોઈ શકો છો મિત્રો। અરે ભાઈ સાહેબ આંકા તો મિત્રો થોડુંક વધારે પડતું પાણી છે મિત્રો, જોઈ શકો છો અત્યારે આ સટરિયું આખું ડૂબી ગયું છે મિત્રો। આ સટરિયાવાળા ભાઈને કેટલું બધું નુકસાન થઈ ગયું છે તમે મિત્રો વિડીયોમાં અંદાજો તો લગાવી શકતા છો મિત્રો, ફૂલ નુકસાન થઈ ગયું ભાઈને। પાણી મિત્રો થોડુંક વધારે પડતું આવી ગયું હતું એટલે પોતાના બાઈક મિત્રો ભાઈઓએ પોતાના થોડાક ટેકરાવાળી જગ્યાએ મૂકી દીધા છે અને મિત્રો આ જોઈ શકો છો આ રિક્ષા એને પડી હતી એટલે મિત્રો પાણીમાં આવી ગઈ છે મિત્રો। આ રિક્ષાવાળા ભાઈને પણ થોડુંક વધારે પડતું નુકસાન થઈ ગયું છે મિત્રો, જોઈ શકો છો।
ઘરમાં એટલું પાણી છે કે મિત્રો તમે વાત ન પૂછો. ત્યારે ગામને દરેક જગ્યાએ પાણી છે મિત્રો, જોઈ શકો છો. અત્યારે આ ભાઈ જઈ રહ્યા છે, તેમને પણ કેટલું કેર સમારું પાણી થઈ રહ્યું છે મિત્રો, જોઈ શકો છો. સામેથી પણ ઘણા બધા લોકો આવી રહ્યા છે. ગામના બધા જ લોકોને અત્યારે ફૂલ તકલીફ સામનો કરવો પડ્યો છે, ફૂલ મુશ્કેલી મિત્રો અત્યારે ગામના લોકો માટે. સામેથી મિત્રો આવી રહ્યા હતા ઘણા બધા ભાઈઓ, એ પણ આપણને હેલો કરી રહ્યા છે મિત્રો. આ બધા જ લોકો આપણા વિડીયો જોઈ રહ્યા છે. આપણા ગામના લોકો આપણને મિત્રો ફૂલ સપોર્ટ કરે છે મિત્રો, જોઈ શકો છો તમે.